બોરસદ તાલુકાના કિંખલોડ આરડી પટેલ હાઈસ્કૂલ ખાતે પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આજરોજ તારીખ 26 જાન્યુઆરી 2025ના રોજ 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં આરડી પટેલ હાઈસ્કૂલના પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જેમાં ધ્વજવંદનની વિધિ શાળાના શિક્ષક શ્રી કેડી પડિયાર સાહેબે ગામના અગ્રણીય નાગરિક સુરેશભાઈ પટેલના વરદ હસ્તે કરાવી અને શાળાના આચાર્ય શ્રી એબી વાઘેલા સાહેબે પ્રાસંગોચિત ઉદ્બોધન કર્યું હતું। સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને શાળાના સમગ્ર સ્ટાફ મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન ગામના નાગરિકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ આચાર્ય મિત્રો અને શિક્ષક મિત્રોએ પણ ભાગ લીધો હતો અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। સાથે સાથે શાળામાં બાળકોની સુવિધાને ધ્યાનમાં રાખી દાન પણ અર્પણ કર્યું હતું। प्रमुख श्री अतिथि विशेष श्री गामना वडीलो मंडळना होद्देदारो विद्यार्थी भाई बहनों तमामनो हूँ हृदयपूर्वक आपवामां आवेल छे। तमामनो जयंती काकानो आभार मानु छुं। आपणे प्राણીઓના ગણગણાટથી વધાવી દઈશું। મારું નામ પરેશભાઈ સી જોશી, હું મદદની શિક્ષક તરીકે અહીંયા કામ કરું છું। આજનો જે કાર્યક્રમ યોજાયો વિશે માહિતી આપો। આજ રોજ 26/1/2025ના રોજ આરડી પટેલ હાઈસ્કૂલમાં 26મી જાન્યુઆરીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પ્રમુખશ્રી તરીકે શ્રી સુરેશભાઈ મગનભાઈ પટેલ અને તથા શાળાના જે શિક્ષિકા બહેનોએ છે એમણે પણ વિદ્યાર્થીનીઓ જોડે સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ તૈયાર કર્યો। આ વખતે ખૂબ ઓછો સમય હતો, એમ છતાં પણ બહેનોના અથાગ પરિશ્રમથી બહેનોને સુંદર મજાનો કાર્યક્રમની એમણે તૈયારી કરાવી અને બહેનોએ પણ જે વિદ્યાર્થીનીઓએ પણ સુંદર મજાનો અહીંયા કાર્યક્રમનું રજૂઆત કરી છે। આજ રોજ જે 26મી જાન્યુઆરી છે તે વિશે બધાને શું કહેવા માંગો છો? 26મી જાન્યુઆરી માટે એટલો સંદેશ આપીશ કે જેમ આપણા આઝાદના સ્વતંત્ર વીરોએ જે રીતે આપણે કુરબાની આપી છે એ રીતે આપણે પણ દેશ માટે એકદમ સચ્ચી નિષ્ઠાથી કાર્ય કરવું જોઈએ અને એ રીતે આપણે કાર્ય કરીશું તો આપણો દેશ જરૂર આગળ આવશે। મારું નામ કેડી પડિયાર, હું આરડી પટેલ હાઈસ્કૂલ કિંખલોડમાં મદદની શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજના પ્રસંગ નિમિત્તે વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ગામના જે નાગરિકો જે છે તેમણે પણ ખૂબ જ અમને પ્રોત્સાહન આપ્યું, એટલે આવનાર પેઢીને પણ એક સંદેશ મળે અને વિદ્યાર્થીઓ ખૂબ જ ખંતથી આમાં ભાગ લે એમણે પ્રેરણા આપી, એ બદલ એ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે તમારી જે ટીમ જે છે મીડિયાના માધ્યમથી જે લોકોને મેસેજ પહોંચાડ્યો 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। સર્વેનો ખૂબ ખૂબ આભાર। હવેથી વિદ્યાર્થીઓ પણ જાગૃત છે અને દેશની અખંડિતતા માટે પોતાના બનતા પ્રયાસો કરી અને દેશને અને દુનિયાને આગળમાં લાવવા માટે પ્રયત્ન કરશે। જરા 76માં પ્રજાસત્તાક દિન એના વિશે આપ વિદ્યાર્થીઓને શું કહેવા માંગો? વિદ્યાર્થીઓ અત્યારે આગળ આવવાની જરૂર છે, અભ્યાસ કરવાની જરૂર છે અને હવે પહેલાં જે આપણે જે જીવન જીવ્યા એના કરતાં તો ઉચ્ચ સ્તરે તેઓ આગળ વધે અને ઉત્તરોત્તર દેશની પ્રગતિ કરે એવી મારી ઈચ્છા અને શુભેચ્છા છે। અમે ડાન્સ કર્યો, અમે ભાગ લીધો, પછી અમને ખૂબ સરસ લાગ્યું અને અમારા સ્કૂલનો પ્રોગ્રામ કંઈક અલગ જ થાય છે। અમારા
કેવું આમ મસ્ત અને મજા આવે છે. ઘણા બધા ડાન્સ અને બધા અલગ અલગ પ્રોગ્રામો રાખવામાં આવે છે. બધા નૃત્ય કરવામાં આવે છે. જે પહેલો નંબર બીજો નંબર આવ્યો હોય તે એમને ગ્રુપે તેમને ઇનામ આપવામાં આવે છે. બસ.